દોસ્તો મારી ગુજ્જુની મોજ ચેનલમાં આપનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે ઘરના બધા જ લોકો આજે તો ગયા ગંદવાડા અને ત્યાંથી બધા ગયા શિલ્પા ભાભીના ભાઈના નવા ઘરે। શિલ્પા ભાભીના ભાઈએ કેવું નવું ઘર લીધું, તેમનું આજે કેવું મુહૂર્ત કર્યું, માટલી કોને ઉપાડી અને બધાએ કેવું ડેકોરેશન કર્યું અને બધાએ ફૂલ મસ્તી કરી। અને દોસ્તો આખા ઘરનો ફૂલ વિડીયો જોવા મળશે તમને મારા આ વિડીયોમાં। તો દોસ્તો મારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફૂલ વિડીયો ઇન ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ। દોસ્તો જરાય પણ સ્કીપ કર્યા વગર આખો વિડીયો જોજો તો જોવાની બહુ મજા પડશે। શિલ્પા ભાભી તો આજે બહુ જ ખુશ થઈ ગયા। તેમના મોટા ભાઈએ તો આજે સિદ્ધપુરમાં નવું ઘર લીધું। આ ઘર કઈ જગ્યાએ આવેલું છે, શું તમે ક્યારે ત્યાં ગયેલા છો? ના ગયા હોય તો આ વખતે હવે અવશ્ય જજો, હું તમને લોકેશન અને બધું જ કહું છું। તો ચાલો દોસ્તો હવે વિડીયોની શરૂઆત કરીએ। તો જુઓ સવારે તો બધા પૂનમ ભાભી, શિલ્પા ભાભી એમના પિયરીએ એટલે કે ગંદવાડા બધા ચા નાસ્તો કરી રહ્યા છે। મસ્ત મજાની ચટણી, બાજરીનો રોટલો અને છાશ અને દૂધ પણ છે। તો જુઓ પૂનમ ભાભીને બધા લોકો નાસ્તો કરવા બેસી ગયા છે। બાળકોને પણ તેઓ ખવડાવી રહ્યા છે। પૂનમ ભાભીએ તો યલો કલરની મસ્ત સાડી વિયર કરી છે। હવે ફાઇનલી રંજીતભાઈની થાર ગાડીમાં આ બધા જશે સિદ્ધપુર। અરે દોસ્તો સિદ્ધપુર કેમ? તો તેમના ભાઈએ સિદ્ધપુરમાં આવેલા રાજપુર બાજુ એક નવું મકાન લીધું છે। આ રહ્યું એ મકાન। દોસ્તો મકાન તો બાકી જોરદાર છે હા, તમે જોઈને કહેજો કે કેટલાનું હશે। હું તો તમને એન્ડમાં પ્રાઇસ કહું જ છું, જોઈએ તમારું ધારેલું સાચું પડે છે કે નહીં। અને દોસ્તો આખું ઘર કમ્પ્લીટ રેડી જ હતું, અંદર ફર્નિચર ને બધી જ વસ્તુઓ ઓલરેડી બધું તૈયાર જ હતું। નવાસરથી બધી વસ્તુઓ કમ્પ્લીટ હતી, કશું જ નવું લાવવાની એમને જરૂર જ નથી। તો દોસ્તો અને એમાંય આ મંદિરનો ભાગ તો કેટલો મસ્ત છે, આખો અલગથી જ છે, એકદમ મસ્ત। મને તો આખા ઘરમાં મંદિર બહુ જ ગમ્યું દોસ્તો। તો ચાલો હવે જઈએ આ ઘરની સફરે, કેવું મુહૂર્ત કર્યું અને કયા દિવસે મુહૂર્ત કર્યું। તો દોસ્તો જગન્નાથના એવા અષાઢી બીજના શુભ દિવસે આ ઘરનું મુહૂર્ત કર્યું અને એમાં કુવાસી એટલે કે શિલ્પા ભાભીના હાથે ઘરનું મુહૂર્ત કરવામાં આવ્યું। દોસ્તો એનો આખો વિડીયો તમે મારી આ ચેનલ ઉપર જોઈ શકો છો, તો આ વિડીયો ઉપર તમે અંત સુધી બન્યા રહેજો। તો જુઓ દોસ્તો ફાઇનલી હવે શિલ્પા ભાભી માટલીનું મુહૂર્ત સાચવવા માટે બેડું ઉપાડી અને ઘરના દરવાજે ઊભા છે। તેમના ભાભીએ તેમનું વેલકમ કર્યું, કંકુ ચાંદલાથી તિલક કર્યા અને હવે પાણિયારા ઉપર તેઓ આ માટલી મૂકશે। આ રીતે તેમને ઘરની પૂજન વિધિ કરી। દોસ્તો તમારા ત્યાં આવો રિવાજ છે કે કોઈ બી નવું કાર્ય કરવું હોય એટલે કે ઘર દુકાન કોઈ બી વસ્તુ લીધી હોય તો દીકરી જ તેની શુભ મુહૂર્તથી શરૂઆત કરે? સાચી વાત ને દોસ્તો, દીકરી તો ઘરની લક્ષ્મી કહેવાય। જુઓ તેમને શોકનના તરીકે પૈસા પણ આપ્યા। શિલ્પા ભાભી તો આજે બહુ જ ખુશ છે, તેમના ભાઈએ આટલું સરસ મજાનું ઘર લીધું છે તો બેની તો ખુશ હોય જ નહીં। પછી જુઓ બધાએ એકબીજાને તિલક કર્યા। દોસ્તો તેમના ભાઈને આ ઘર બધું થઈને 30 લાખમાં પડ્યું, બહુ મસ્ત કિંમત કહેવાય। બધા જ લોકો શિલ્પા ભાભીને પણ તિલક કરી રહ્યા છે, આ તો બહુ ખુશીની વાત કહેવાય। અને શિલ્પા ભાભી તો મસ્ત ઢીંગલી જેવા લાગે છે। જુઓ દોસ્તો પૂનમ ભાભી તો બાળકોને સુવડાવવાનો પ્લાન કરે છે પણ એ તો સૂતા જ નથી, બધા લોકો મસ્તી કાઢી રહ્યા છે। ઘરમાં પીઓપી પણ કેટલું મસ્ત કરાવેલું છે। દોસ્તો પહેલાં 5 કુવાસીઓને જમાડી પછી જ બધા લોકો જમવાનું કરશે। તો જુઓ પછી બધાનો જમણવાર પતાવીને શિલ્પા ભાભી જમવા બેસી ગયા। હવે પૂનમ ભાભીને લોકો તો ઘરે જવા નીકળવાની તૈયારીઓ કરે છે। હવે તેઓ ગયા શિલ્પા ભાભીના ફોઈના ઘરે, ત્યાં બધાની મુલાકાત લઈ હવે તેઓ ઘરે આવી જાય છે। તે પહેલાં શાકભાજી રસ્તામાંથી લઈ લીધું, ફાઇનલી હવે ઘરે આવી ગયા। પાર્વતી ભાભી જોડે પૂનમ ભાભીએ બધી વાતો કરી, રાતનો જમણવાર રેડી છે। અને દોસ્તો મારો વિડીયો ગમ્યો હોય તો ફટોફટ લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ।